નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર વિશે. તો ફ્લિપકાર્ટે ગ્રાહકોને આપ્યો ઝટકો. મિત્રો, ઝોમેટો અને સ્વિગી બાદ હવે ફ્લિપકાર્ટે તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. તમે ઓનલાઈન શોપિંગ કરશો તો હવે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ફ્લિપકાર્ટ તેના ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડરે ₹3 પ્લેટફોર્મ ફી વસૂલશે. આ પહેલાં કોઈ પણ ઓર્ડર પર ગ્રાહકો કોઈ જ ચાર્જ ચૂકવવા પડતો ન હતો. ફ્લિપકાર્ટ આ ફી ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટ મોડ મેથડ બંને પર વસૂલ કરશે અને જો તમે 10,000થી વધુની ખરીદી કરો છો તો આ ફી ચૂકવવી પડશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે? મિત્રો, ઘણી વખત લોકોના મનમાં આ સવાલ આવે છે કે શું ક્રેડિટ કાર્ડ રાખવાની કોઈ મર્યાદા છે? શું આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ રાખવા અંગે કોઈ નિયમો બનાવ્યા છે? તો મિત્રો તમને જણાવી દઈએ કે એવું નથી. આરબીઆઈએ આવો એક કોઈ નિયમ બનાવ્યો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તેટલા ક્રેડિટ કાર્ડ ધરાવી શકે છે. વ્યક્તિ ઈચ્છે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકે છે અને ક્રેડિટ કાર્ડ બેંકો તમારો સિવિલ સ્કોર જોયા પછી તમને ક્રેડિટ કાર્ડ આપે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગુજરાતની તમામ શાળાઓમાં પ્રવાસ બંધ. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે મિત્રો, હાલ જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે. મિત્રો, શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટના ઘટતી હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ઓગસ્ટમાં અનાજ, કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં નરમાઈ. મિત્રો, ઓગસ્ટમાં અનાજ, કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં નરમાઈ આવે છે. શાકભાજીના બટાટાના ભાવ ઊંચા રહ્યા છે જ્યારે ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે જાહેર કરાયેલ આરબીઆઈને બુલેટિનમાં આ માહિતી આપવામાં આવે છે. મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPIમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇનનો ફુગાવો જૂનમાં 5.1%થી ગયા મહિના જુલાઈ સુધીને ઘટીને 3.5% થયો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો વિધાનસભાના ચોમાસા સત્રમાં કયા બિલ રજૂ થશે? મિત્રો, 21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર 3 દિવસ ચાલનાર ચોમાસું સત્રમાં 5 બિલ રજૂ કરવામાં આવશે, જેમાં કાળા જાદુ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. આ ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી માટેનું મોટું બિલ રજૂ કરાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સુરતમાં ફરી મેઘરાજાની પધરામણી. મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એક વખત બેટિંગ શરૂ કરી છે. સુરતમાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અને શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. કડાકા ભડાકા સાથે વરસાદ થતાં શહેરીજનોને બફારામાંથી રાહત મળી છે. મિત્રો, ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરત, નવસારી અને વલસાડમાં એલર્ટ અપાયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5G સેવા શરૂ. મિત્રો, દેશમાં મોટા ભાગની ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાનું શરૂ પણ કરી દીધું છે.
ત્યારે સરકારી BSNL દેશમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે। ત્યારે મિત્રો 2G 3G બાદ હવે 4G શરૂ કરવા જઈ રહેલા BSNLને સોશિયલ મીડિયામાં પણ વધાવી લેવાયું છે। હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલાર ટાવર શરૂ થઈ જશે, જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મળશે 10 લાખની સબસિડી। મિત્રો બસ ખરીદવા માટે 10 લાખ રૂપિયાની સબસિડી મળવાની છે। જી મિત્રો, હા, ગુજરાતમાં બનેલી નવી EV નીતિના ડ્રાફ્ટમાં EVને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે। આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે અને યોજના હેઠળ બસ ખરીદવા પર 10 લાખ સુધીના ડિસ્કાઉન્ટની તૈયારીથી 600 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડવાનો છે અને જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે ઉઠાવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસમાં ભરતીમાં અરજી કરવાની તક। મિત્રો લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલા હતા તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવે છે। મિત્રો PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે। મિત્રો IPS હસમુખ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે જમા થશે? મિત્રો PM કિસાન યોજના ભારત સરકાર દ્વારા લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે। હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર। મિત્રો ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। 3 દિવસીય સત્ર યોજાશે અને આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે અને આજે બપોરે 12:30 કલાકે બેઠક મળી હતી અને ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે ચર્ચા થશે અને વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। IBGA વેબસાઇટ અનુસાર સોમવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 504 રૂપિયા વધીને 71,108 રૂપિયા થયો હતો। શુક્રવારે તેની કિંમત 70,604 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી અને 1 કિલો ચાંદી પર 1,781 રૂપિયા વધીને 83,291 રૂપિયા પ્રતિ થઈ ગઈ છે। આ પહેલા શુક્રવારે ચાંદીનો ભાવ 81,510 રૂપિયા પ્રતિ કિલો હતો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુખી સમૃદ્ધ ગુજરાતમાં 102 કરોડ લોકો ગરીબ। મિત્રો ગામડાનો માણસ રોજના માત્ર 26 રૂપિયા પણ વાપરી શકતો નથી, જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના માત્ર 32 રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે। સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 16.63% લોકો ગરીબ અવસ્થામાં જીવી રહ્યા છે। આ સંખ્યામાં શહેરોમાં 26.28 લાખ છે, જ્યારે ગામડાઓમાં 75.35 લાખ લોકો છે। 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। મિત્રો થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની વાત કરી હતી। CM મોહન યાદવે કહ્યું હતું કે રાજ્યની 40 લાખ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને 450 રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને ₹1250ના બદલે 1500 રૂપિયા આપવાનું કહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો।
મિત્રો, ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય સરકાર તરફથી આવ્યો છે. ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદના પાણીથી રિચાર્જ કરવા 150 કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્થળ ઊંચું લાવવા પ્રયાસો થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને હપ્તો નહીં મળે. મિત્રો, ગુજરાત સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ખેડૂતો પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં ખેડૂતો ખોટી રીતે લાભ લેતા હતા. ગુજરાત સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે. આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂતો તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવા ખોટા રીતે લાભ લેતા ખેડૂતોને તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે. રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખેડૂતો દ્વારા યોજનાનો લાભ મળ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી. મિત્રો, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડવાનો છે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં જે અતિ ભારે વરસાદ નોંધાયા તેવો અતિ ભારે વરસાદ 22 થી 30 ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવા પણ વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે. એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તા રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16 થી 17 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે.